ઘરના ઘરનું સપનું બતાવવાનું કહી આવાસ ધૂળ ખાઈ જશે, કાટ લાગી જશે, પણ ગરીબોને તો નહીં જ મળે। રાજકોટમાં ધૂળ ખાઈ રહ્યા છે ગરીબોના આવાસ। સંત કબીર રોડ પર વર્ષ 2019માં આવાસ માટેના મકાનો તૈયાર કરાયા હતા। વર્ષ 2022માં આવાસ યોજનાનું લોકાર્પણ કરાયું। બે વર્ષ વીતી ગયા છતાં પણ આ આવાસ યોજનાના મકાનો ધૂળ ખાય છે। રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે તપાસના આદેશ આપ્યા છે, જવાબદાર સામે કાર્યવાહી કરાશે, પણ રહીને પૂર આવે એટલે પાળ બાંધવાનું કામ કોર્પોરેશનનું છે, એટલે કહ્યું કે તપાસ કરાઈએ છીએ। સવાલ એ થાય કે બે વર્ષ વીતી જાય છતાં પણ કોઈને ખબર જ ના હોય કે અહીંયા આ ધૂળ ખાય છે। રાજકોટ મહાનગરપાલિકાને જાણે આ આવાસ મ્યુઝિયમમાં રાખવા હોય કેટલી હદ સુધીના જર્જરિત થઈ ગયા છે એની રાહ જોતું હોય તેવું લાગે છે। અહીંયા અસામાજિક તત્વો અડીંગો જમાવીને બારીઓના કાચ તૂટી ગયા હોય છતાં પણ આવાસની ફાળવણી થાય જ નહીં। સવાલ એ થાય કે શું અધિકારી અને પદાધિકારીઓને આ ખબર જ નથી હોતી કે અહીંયા આવાસો ધૂળ ખાય છે, આ હાલતમાં છે? ગરીબોના હક પર તરાપ મારે છે કોણ? આ સૌથી મોટો સવાલ છે। આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત।